હાય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આધ્યાન ક્લાસીસ. આધ્યાન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આપણી પ્રથમ પરીક્ષા હાલ ચાલુ છે, તો મને એવું થયું કે મારા વાલા વિદ્યાર્થીઓને એક સરસ મજાનું અને મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન આજે આપી દઉં. તો કદાચ તમારું આજે પેપર, આ વિડીયો તમે જોઈ લેશો તો આ વિડીયોમાંથી તમને તમારા પેપર મનોવિજ્ઞાનની અંદર બેઠા બેઠા પ્રશ્નો જોવા મળશે, 1000% જોવા મળશે. એટલે ધોરણ 12 અને વિષય મનોવિજ્ઞાનનું આજે આપણે પેપર સોલ્યુશન કરવાના છે. આ પેપરની અંદર જે પણ મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે એ તમને તમારી પરીક્ષામાં તમારા પેપરમાં બેઠે બેઠે જોવા મળશે. ચાલો શરૂઆત કરવી છે મારે, તો આપણે વિભાગ એ ઉપર આગળ વધીએ છીએ. વિભાગ એ ની અંદર વિભાગ એ આપણો 20 ગુણનો છે. ચલો તો વિભાગ એની અંદર 20 વિકલ્પો પૂછાય છે. તો ચલો પ્રથમ નંબરનો આપણો ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 1 છે, શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે? તો શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો છે સૂક્ષ્મ વાળ કોષો. ચલો પછી પ્રશ્ન નંબર 2 છે, પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? તો પૂરકતાનો નિયમ જે છે એક પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમ સાથે સંકળાયેલો છે પૂરકતાનો નિયમ. રેડી? ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર આપણો 3 છે, સંવેદન એટલે શું? તો સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ. અને આ દરેકે દરેક પ્રશ્નો તમને તમારી પરીક્ષામાં જોવા મળી શકે છે વિભાગીયમાં, એટલે કહું છું કે તૈયાર કરી લેજો. બીજું થોડું જણાવી દઉં કે તમે પ્રથમ પરીક્ષાની અંદર તમારે હજુ ગુજરાતીનું પેપર, ઇંગ્લિશનું પેપર બાકી છે, સમાજશાસ્ત્રનું પેપર બાકી છે. તમારા દરેક વાલા વિદ્યાર્થીઓ આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લેલિસ્ટની, અને પ્લેલિસ્ટની અંદર ગુજરાતી, ઇંગ્લિશ અને સમાજશાસ્ત્રના ધોરણ 12 આર્ટ્સના જે પેપર છે બનાસકાંઠા પાટણ જિલ્લામાં લેવાઈ ગયા છે એ પેપરોનું સોલ્યુશન મેં આપેલું છે. તો ત્યાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો. બેઠે બેઠા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં જોવા મળી શકે છે, એટલે મેક્સિમમ પેપર સોલ્યુશન કરવાનું તમે રાખજો. ચલો આગળ વધવું છે તો પ્રશ્ન નંબર આપણો 4 છે, સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPS સુધીની કંપન સંખ્યા વાળો અવાજ સાંભળી શકે છે? 1000%. અને સ્ટાર વાળો ક્વેશ્ચન છે, પૂછાય એવો છે, પછી કહેતા ને કે કીધું નહોતું. તો આપણો જવાબ આવશે 20 થી 20000 હર્ટ્ઝ CPS. 20 થી 20000 હર્ટ્ઝ CPS સુધીનો અવાજ સાંભળી શકે છે. ચાલો આગળ વધુ તો આપણો પ્રશ્ન નંબર 5 છે, કોને શરીર વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો અહીંયા આપણો જવાબ આવશે, હું થોડું ઝૂમ ઓછું કરું છું તમને દેખાય. કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું છે? તો જવાબ આપણો આવશે પાવલોને નોબેલ પારિતોષિક મળેલું છે. અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, 1000%. સ્ટાર વાળો ક્વેશ્ચન છે, કહેતા ને કે કીધું નતું, કરી નાખજો. પૂછાય છે, 1000% તમને જોવા મળશે, કરી નાખજો. ચલો 6માં કીધું છે, સ્કિનરે સમસ્યા પેટીના પ્રયોગ કોની ઉપર કર્યા હતા? તો સ્કિનરે ઉંદર ઉપર પ્રયોગો કર્યા હતા. ચલો આગળ વધુ પ્રશ્ન નંબર 7 છે, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? તો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને વિલોપન કહે છે. આ પ્રશ્ન પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે, 1000%. 10 સ્ટાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, 1000% પૂછાય એવો છે, કરી નાખજો. ચાલો પછી કીધું છે, કોના મતે અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થઈ શકતો નથી? તો હાલ્લોના મતે, આ થોડો નવો ક્વેશ્ચન છે પણ તૈયાર કરજો, પૂછી લેશે. તો અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી, આવું હાલ્લોએ કહ્યું છે. ચાલો પ્રશ્ન નંબર 9 છે, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોને શરૂ કર્યો હતો? ત્યાં આપણો જવાબ આવશે ટર્મન. અને આ પણ પ્રશ્ન પૂછાય એવો છે, ટર્મન. ચલો ત્યાંથી મારે આગળ વધવું છે, તો આપણો પ્રશ્ન નંબર 10 છે, માનસિક પડકારરૂપ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો આપણો જવાબ આવશે 70 થી નીચે. માનસિક પડકારરૂપ વ્યક્તિનો બુદ્ધિઆંક ભાઈ કેટલો હોય છે? તો 70 થી નીચે હોય છે. આ પણ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. ચાલો 11માં કીધું છે, બુદ્ધિઆંકનો ખ્યાલ કોને આપ્યો છે? તો બુદ્ધિઆંકનો ખ્યાલ જે છે એ સ્ટર્ને આપ્યો છે. પ્રશ્ન નંબર 12 છે, લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે? તો લેખકોની અંદર ભાષાકીય બુદ્ધિ વધારે પ્રગટ થાય છે. જવાબ આવશે ભાષાકીય બુદ્ધિ. ચલો ત્યાંથી મારે આગળ વધવું છે, તો પ્રશ્ન નંબર 13 છે, માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહે છે? તો ભાઈ પૂર્વગ્રહ કહે છે. અને આ પ્રશ્ન 10 સ્ટાર મોસ્ટ આઈએમપી, 1000% મોસ્ટ આઈએમપી, કરી નાખજો કે માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહે છે? તો કે પૂર્વગ્રહ કહે છે. ચલો ત્યાંથી હું આગળ વધું છું, તો આપણો પ્રશ્ન નંબર 14 છે, માતા પિતા ભાઈ ભાડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે? તો તમે બાળકને પ્રેમ કરો, સ્નેહ આપો, સહકાર આપો, તો એનામાં વિધાયક મનોવલણનો વિકાસ થાય છે. ચાલો આગળ વધવું છે, તો પ્રશ્ન નંબર આપણો 15 છે, વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે? પણ તો જવાબ આપણો આવશે સમૂહ માધ્યમો. કયા માધ્યમો છે? સમૂહ માધ્યમો.
અને આ પણ પ્રશ્ન 10 સ્ટાર મોસ્ટ આઈએમપી છે, 1000% મોસ્ટ આઈએમપી છે. પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું એટલે કરી નાખજો. હાલો આગળ વધુ. 16માં કીધું છે મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા છે. તો મનોવલણો ભાઈ સંપાદિત છે. કેવા છે? સંપાદિત છે. આ પ્રશ્ન 1000% 10 સ્ટાર મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી. પછી કહેતા નહીં કે કીધું નહોતું એટલે તૈયાર કરી લેજો. સમજ્યા? હાલો આગળ વધુ. 17 આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? તો રડવું એ આંતરિક સહજ પ્રતિક્રિયા છે. આ પણ ક્વેશ્ચન ને તૈયાર કરજો. ચલો પછી આગળ વાત કરવી છે 18માં માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો ધ્યાન અને યોગ છે. આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે. 1000% મોસ્ટ આઈએમપી છે. માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો ધ્યાન અને યોગ છે. ચાલો આગળ વધીએ તો આપણો પ્રશ્ન નંબર 19 અને 20 જોઈ લઈએ. 19માં કીધું છે કે સ્વજન તરફથી મળતી સહાય કયા પ્રકારનું સંસાધન કહેવાય છે? તો એ ભાઈ સામાજિક સંસાધન કહેવાય છે. ચલો પછી પ્રશ્ન નંબર 20 છે કયા મનોવૈજ્ઞાનિકે મનોભારની પ્રતિક્રિયાને લડો અથવા ભાગી છૂટો પ્રતિક્રિયા તરીકે ઓળખાવી છે? તો ત્યાં આપણો જવાબ આવશે વોલ્ટર કેનન. શું આવશે? વોલ્ટર કેનન. ચાલો આગળ વધવું છે તો વિભાગ બી ઉપર આપણે આગળ વધીશું. વિભાગ બી ના જે ક્વેશ્ચન છે મેં અહીંયા સામે જવાબ આપી દીધા છે અને દરેક મારા વાલા વિદ્યાર્થીને જણાવી દઉં કે તમારે મનોવિજ્ઞાનના વિભાગ ABCD ના IMP ક્વેશ્ચન જોઈએ છે તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને ત્યાં તમને લિંક મળી જશે. ABCD દરેકે દરેક વિભાગના IMP ક્વેશ્ચન મેં આપણી ચેનલમાં અપલોડ કરેલા છે. પણ પછી IMP જોજો, પહેલા આટલું પેપર સોલ્વ કરી લો. ઓકે? હા ચલો વિભાગ બી ની અંદર આપણા પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 21 છે મધ્યકર્ણના અસ્થિઓના નામ આપો. તો પ્રશ્ન 1000% પૂછાય, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો હથોડી, એરણ અને પેગડું. મધ્યકર્ણના અસ્થિઓના નામ આપો. હથોડી, એરણ અને પેગડું જવાબ આવશે. ચલો 12માં કીધું છે અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? તો આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે, પૂછાય છે. તો જવાબ આવશે અપ્રગટ ધ્યાન. અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? તો અપ્રગટ ધ્યાન. ચાલો 23માં કીધું છે કારક અભિસંધાનમાં વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે? તો કારક અભિસંધાનમાં જ્યારે પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે ત્યારે આ વિલોપનની ક્રિયા આપણને જોવા મળે છે. પ્રબલન ના આપો તો તમે જે ક્રિયા છે ભૂલી જાય એટલે વિલોપનની ક્રિયા જોવા મળે છે. ચાલો પછી 24માં કીધું છે પ્રબલન એટલે શું? શું કીધું છે? પ્રબલન એટલે શું? તો પ્રબલનની વ્યાખ્યા ભાઈ મોસ્ટ આઈમ્પી છે, તૈયાર કરી લેજો પ્લીઝ. તો કે શીખેલી કે શીખવામાં આવેલી પ્રતિક્રિયાને બળવાન બનાવનારું જે ઘટક છે એને આપણે પ્રબલન કહીએ છીએ. શું કીધું છે? શીખેલી કે શીખવામાં આવેલી પ્રતિક્રિયાને બળવાન બનાવનારું જે ઘટક છે એને આપણે શું કહીશું? પ્રબલન કહીશું. ચલો પછી વિભાગ બી માં આગળ વધીએ તો 25માં કીધું છે RPM નું પૂરું નામ. અને RPM નું પૂરું નામ 1000% મોસ્ટ આઈમ્પી. પછી કહેતા નહીં કે કીધું નહોતું, કરી નાખજો હો ભાઈ. તો રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. RPM નું પૂરું નામ શું થશે? રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. ચાલો પછી 26માં કીધું છે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? તો આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે ને વારંવાર પૂછાય છે. પછી મને ના કહેતા બેન તમે કેમ ન કીધું હો. હા તો વ્યક્તિગત બુદ્ધિ કસોટી એટલે શું? તો એક જ સમયે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે. એક જ સમયે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહીએ છીએ. ચલો પછી 27માં આગળ વધીએ તો સામાજિકરણ એ શાની પ્રક્રિયા છે? તો આ પણ 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, સ્ટાર વાળો ક્વેશ્ચન છે. તો સામાજિક રીતિ રિવાજો, મૂલ્યો છે, ધોરણો છે, રહેણી કહેણી છે, વિચારસરણી છે અને આત્મસાત કરવાની જે પ્રક્રિયા છે, આ બધા જે રીત રિવાજો, મૂલ્યો, ધોરણો, રહેણી કહેણી, વિચારસરણીને આત્મસાત કરવાની પ્રક્રિયાને આપણે સામાજિકરણ કહીશું. ચાલો પછી 28માં કીધું છે મનોવલણ ઘડતરને અસર કરતા 2 ઘટકો કયા છે? તો કુટુંબ અને સામાજિકરણ. ચાલો પછી આગળ વધવું છે તો 29મું ક્વેશ્ચન છે ઇજનેરી ભાષામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ જણાવો. તો ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ, જેને આપણે કહીશું સ્ટ્રેસ. અને આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે, પૂછાય એવો છે. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ચલો પછી થોડું આગળ વધવું છે તો 30મા નંબરનું ક્વેશ્ચન છે મનોશારીરિક રોગ એટલે શું? તો આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે, પૂછી લે એવો પ્રશ્ન છે. તો એવા રોગો કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય પણ તેના પરિણામ શારીરિક રોગના સ્વરૂપમાં દેખાય છે તેને આપણે મનોશારીરિક રોગ કહીએ છીએ. રેડી? ચાલો વિભાગ બી આપણો પૂરો થાય છે, આગળ વધવું છે વિભાગ સી ઉપર આપણે આગળ વધીશું.
દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે વિદ્યાર્થીઓ તમે ધોરણ 12 આર્ટ્સને લગતા દરેક જે વિષય છે મેન એમાં 4 વિષય છે, જે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર. આ 4 વિષયના IMP ક્વેશ્ચન આપણી ચેનલમાં છે અને તમે આ 4 વિષયને વ્યવસ્થિત ભણવા માંગો છો તો આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં આ 4 વિષયની એક રામબાણ બેચ ચાલુ છે. એમાં જોઈન થઈ અને તમે ભણી શકો છો. 4 વિષયની ફીસ માત્ર 1499 રૂપિયા છે. 1499માં તમને 4 વિષય મળવાપાત્ર છે. તમને ડીપમાં ભણાવવામાં આવે છે. પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા અને બોર્ડની એક્ઝામને લગતી સંપૂર્ણ તૈયારી તમને આ કોર્સની અંદર કરવામાં આવશે. વધારે માહિતી માટે તમને અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એના ઉપર તમારે મને ફોન મેસેજ કરવાનો છે. ચલો આગળ વધવું છે તો અહીંયા તમને વિભાગ સી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપેલા છે. એકવાર તૈયાર કરી લેજો, પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. આ પ્રશ્નો છે, તૈયાર કરી નાખજો. ચલો આગળ વધવું તો અહીંયા ફરી પાછા વિભાગ સી ના પ્રશ્નો જે બાકી હતા અહીંયા આપેલા છે, જોઈ લો. ઓકે, ચલો વિભાગ ડી માં આગળ વધવું છે તો વિભાગ ડી ના તમને અહીંયા કેટલાક પ્રશ્નો જે પેપરમાં પૂછાઈ ગયેલા છે, તો તમે ધ્યાન આપશો એના ઉપર. એના પ્રશ્નો બધા તૈયાર કરીને જજો તમારું પેપરને તમારે બેસ્ટ બનાવવા માટે. અહીંયા બાકીના જે ક્વેશ્ચન છે એ આપેલા છે વિભાગ ડી ના, અને આ સંપૂર્ણ વિભાગ ડી ના ક્વેશ્ચન જે તમને વ્યવસ્થિત દેખાય એ રીતે અહીંયા આપેલા છે, તમે જોઈ લો. ચલો ત્યાંથી હું આગળ વધું છું તો આપણો વિભાગ ઈ છે. વિભાગ ઈ માં કયા ક્વેશ્ચન પૂછેલા છે તમે જોઈ લો. તો પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો પૂછ્યા છે. વ્યક્તિલક્ષી નિર્ધારકો પૂછેલા છે. કોહલર વાળો જે પ્રયોગ છે, 2 લાકડી વાળો ચિમ્પાન્જી ઉપર કર્યો એ પ્રયોગ છે. પાવલોનો પ્રયોગ પૂછ્યો છે. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે અને પૂર્વગ્રહનું સ્વરૂપ સમજાવો એવું તમને કીધું છે. તો 3 ચેપ્ટર તૈયાર કરી નાખો તો 4થું ચેપ્ટર લખવાની કોઈ માથાકૂટ ન થાય. ચલો તો આ પેપરને અહીંયા રાખું છું, વિડીયોને અહીંયા રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, ભણતા રહેજો અને મોજ કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.